ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે મોટી છેતરપિંડી કરતી ગેંગને સાયબર ક્રાઇમ દ્વારા ઝડપી લેવામાં આવી છે। આ ગેંગ દેશભરમાં અનેક લોકોને શિકાર બનાવી ચૂકી છે। તપાસમાં આંતરરાષ્ટ્રીય કનેક્શન પણ સામે આવ્યું છે। સાયબર ક્રાઇમ પોલીસે એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે જે સોશિયલ મીડિયા મારફતે લોકોને ફસાવી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે છેતરપિંડી કરતી। આરોપી પહેલા ફેસબુક દ્વારા મિત્રતા કેળવતા અને ત્યારબાદ વધુ નફાની લાલચ આપી રોકાણ કરવા પ્રેરિત કરતા। ફરિયાદીને એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવી હતી જેમાં USDT મારફતે રોકાણ કરાવવામાં આવતું। આ ગેંગ દ્વારા જુદા જુદા રાજ્યોમાં કુલ 41 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ છે અને તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર રેકેટ ચાઇનીઝ ગેંગ દ્વારા સંચાલિત કરવામાં આવતું। આરોપીઓ ફરિયાદીને અલગ અલગ બેંક એકાઉન્ટ નંબર આપી તેમાં રૂપિયા ટ્રાન્સફર કરાવતા। ફરિયાદી પાસેથી કુલ 57,90,000ની છેતરપિંડી કરવામાં આવી। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી દ્વારા કુલ 5 બેંક એકાઉન્ટનો પણ ઉપયોગ કરાયો હતો જેમાં અંદાજે રૂપિયા 1.50 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન્સ થયા હતા। સાયબર ક્રાઇમ દ્વારા કેસમાં 6 આરોપીઓની ધરપકડ કરાઈ છે જ્યારે કેટલાક મુખ્ય આરોપીઓ હજુ પણ ફરાર છે। પોલીસ દ્વારા હવે આગળની તપાસ શરૂ કરાઈ છે। અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે એક ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાને જે ફ્રોડ થાય છે એવી એક 58 લાખની એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં ફરિયાદી સાથે નવેમ્બરથી લઈને ફેબ્રુઆરી 3 મહિનામાં ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાને બહાને અલગ અલગ એકાઉન્ટમાં એક ફેસબુકની પ્રોફાઇલ જોડે વાત થઈ હતી અને જે અંતર્ગત એમની પાસેથી 58 લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હતી। એની ફરિયાદની તપાસમાં અમારા PI વાઘેલા અને એમની ટીમ દ્વારા લાસ્ટ 24 તારીખથી લઈને 24 માર્ચથી 31 માર્ચ સુધીમાં ટોટલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જે પૈકી સૌપ્રથમ 2 તાહિર બેલીમ અને મકસૂદ મિર્ઝા આ બંને આરોપીઓ છે એ પોતે જે એકાઉન્ટમાં ફરિયાદીના 9 લાખ રૂપિયા ગયા હતા એ કંપનીના ડિરેક્ટર છે। એ એકાઉન્ટ છે ક્રિસ્ટલ ઇન્ટિરિયર ડિઝાઇનર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના નામે ખોલવામાં આવ્યું હતું અને આ બંને આરોપીઓ એમના ડિરેક્ટર છે। આ ઉપરાંત અન્ય 2 આરોપીઓ અદનાન શેખ અને એઝાઝ શેખ છે એ બંને આરોપીઓ આખી કંપની ઇન્કોર્પોરેટ કરવામાં એના નામે ભાડે ઓફિસ રાખવામાં અને જે બેંક એકાઉન્ટ અલગ અલગ બેંકમાં ખોલાવવા માટેની જે પ્રક્રિયા છે આ બંને અદનાન શેખ અને એઝાઝ